તો ચોટીલા રાતે આવ્યા તો પણ વિડીયો ઉતાર્યો નતો. કોફી પીએ, નાસ્તો મંગાવી કરો. ગોટા આ સમોસા કે સમોસા લેવું, સમોસા સારા વરજેટ મંગાવ્યા સારા લે. લઈ લે, લેવું હોય લેવું હોય ખબર લઈ લે. તારી ગુડ મોર્નિંગ મકા મગીન તો ઊંઘ જ ઉઠ્યો જ કેવું વાંચ્યું કાલ નાહી બરાબર દરિયા છે. હવે ચા નાસ્તો કરવાની ચા નાસ્તો કરવા કાલે વિડીયો નતો ઉતારે. ગુડ નાઇટ. આયા કેટલા વાગે? આજે 2:30 વાગી ગયા. દેવરાજ ચા નાસ્તો કરવા બેઠો. અહીં હોટલ રાખી પછી જોઈએ ઉપર ચડીએ કાઢી નાસ્તો આવે. નાસ્તા તો ગરમ ગરમ ભજીયા ખમણ રોટલી ખાય. હવે સમોસું મંગાવે. હમણાં બહુ ભૂખ લાગી જાય. ઉઠે ને દાદા કે હેડો હેડો નાસ્તાનો બધો ખાઈ રહ્યો. બે વાત કરો અને અહીં બચો લઈ ગયો. અને દુકાન એ ચોટીલાનું માર દેખાય. ચોટીલાનું અને અમે જેટલો આખોમાં હોય એ આવીએ દર્શન કરી લો. આયુમાં અને જેટલા આખો અમે અને આજે મોટી મોટી ઊભી રહ્યો બ્લોકરના બિલ્લો આવ્યો. તો ગાઈસ અહીંયા અમે ચોટીલા પહોંચી ગયા અને હવે જઈએ દર્શન કરવા ચામુંડમાના. तो गाइस ये हमें गेटागढ़ आए છે
सब तो यही बहाने कहा है। Taruh foto. Jangan? Nah. Nah, kakak mana? Ada. Mana non sa. Guys, અમે લેટર દર્શન કરો પેલા બધા જવું પડશે હા એટલા બધું દેખાય તો ને કે કાઢી દે રહ્યો અમે તો એની આછા દર્શન કરી લીધા છે ભાઈઓ બાકી ઉપર તો આપણા ના ચડાય હવે જઈએ બજારમાં અમે બજારમાં ફરવા જઈએ છીએ ગાડી આગળ જતા રહો શું 50 રૂપિયા 50 આ દુકાનમાં લેજો 250 ઘરે જવું એટલે આપણું બપોરે જો બજારમાં આવ્યા ભાઈ ચોટીલા શું લેવાનું હોય પાણી બોટલ લઈ લે હારી અહીંથી લઈ લો જારી જો તો એ દોડાઈ છે જોઈ લો ચામુંડા ટેટુ ઉગાર ફોટો લીધો અને ચહુમાનો તમને બતાવીએ અત્યારે તો પેક કરી દીધો હોય પણ ઘેર જઈને પોલીસે આવી મસ્ત મસ્ત ફોટા છે જો ચોટીલામાં લાઈટ નહીં મને ખબર લેરો જવું છે બંગડીઓ હરસ અત્યારે ચકલી પડી હશે એમને હા આખા ગામનો બંગડો પડે છે તો એ ઓર ના ઓર સારો એમથી જ પાર નહીં મળતો હવે રમકડા ઉપર વાળ્યો
લે સુજલો લે ખટારો ખટારો લીધો ને હો. શું લીધી? હા કેટલા ગયા? આપણે કરજે ભાઈ ને અત્યારે એ મૂર્તિઓ હોમી જઈ રહી છે. તમને ભાવવા પડશે. ભરતા 2 મિનિટ આ ધ્યાન રાખજો. કૃષ્ણનું કૃષ્ણ હા ખાલી કૃષ્ણ રાધા કૃષ્ણ હા 2500 રૂપિયા બહુ નાખી દે. બહુ નહીં કાંઈ હાલ શીખતું તો પેલા રાધન કૃષ્ણ ને બધું છે પણ હવે ભાવ આસમાની છે બતાવજે એટલે જોઈએ 350 ભાવ જ લે જોઈ લે. જોઈ લે તું. મારા હાથમાં દેખાય એક હાથમાં ફોન છે ને એક હાથમાં ઓહો બહુ ધૂળ ચોટેલી. દૂધ આયા કેટલા કીધે? 2500. માં આપણું બધું છેલ્લા 1000 હા આટલું બધી સેટિંગ નહીં થાય એવું? 1000 રૂપિયા એટલું બધું ન તો તારી યાર ખાલી આવડે આવડી જો ને જો આવડે આવડી 1100 ભાવ ઓહો કેટલો ફરક છે આમાં ફરક એટલું બધું કોઈ લાગે તને? કાંઈ ફરક લાગે હવે એના 1000 રૂપિયા આપી દીધા. આવડી લ્યો ને 7 થી 8000 રૂપિયા હતા. પંચ ધાતુ વ્હાઇટ મેટલ કાળું ન પડે ભાંગે તો ગાઈસ અહીંયા અમે ઉપર ચડીએ हैं અત્યારે અને અમે 3 જણા જ જઈએ અને મારા મમ્મીને લોકો તો આવતા નહીં ચંક કે એ લોકો થાકી જશે એટલે તો અમે જઈએ અને આટલું બધું તો નહીં યાર બહુ નહીં હેડી થોડુંક જ હેડી અને અત્યારે જઈએ તો ગાઈસ અહીંયા અમે ઉપર પહોંચી ગયા હાય અને ભીડ તો બહુ જ છે અને હવે મંદિરે જઈએ દર્શન કરીને આવીએ આપણે અહીંયા અત્યારે હાલ અમે દર્શન કરીને આવ્યા અને અહીંયા પ્રસાદી હવે ચડાવવા જઈએ
હા અહીંથી જ છોડવા. ખબર નહીં. શું કરું? અહીંયા અમે થોડી વાર બેસીને હવે જઈએ ને દર્શન કરી દીધું. અને હવે તો આપણે નીચે જઈને પી લઈએ ડાયરેક્ટ. આમ ભીડે બહુ હોય તો એ દર્શન તો સારા થઈ ગયા. ચલો તો ને આપણે તો હવે નીચે જઈએ કઈ મળીએ. અમે આવી ગયા નીચે. કેવું લાગી? હેડા તો ચોગાડી આ બાજુ કીધું ચોહના મંદિર બાજુ. આ બાજુ તે ચો જોયા? હા ચાલુ કેવું લાગી બિલ મગીરી નેચાઈ? અલી આવ્યો કે ચોહના મંદિર હોય ને બાજુ આવવાનું કે આવામાં પપ્પા એમના ફરલીએ ઉતરી જઈએ અહીં. તો ગાઈસ અમે ઉપર જઈ આગળ અને અહીંયા બધાના મારા મમ્મી લીંબુ સોડા પીવડાવવાનું. લેવો આ એટલે ચોકલેટ અત્યારે આપણે થઈ લઈએ. તો ગાઈસ અહીંયા લીંબુ સોડા આવી છીએ ત્યારે પી લીધા અને મેં લીધું મેંગો હેડા હતા ને હવે જોઈએ.
તો ગાઈસ અહીંયા હવે અમે દર્શન કરીને હેડ્યા હોટલે રૂમ લીધો અહીંયા ચલો ત્યાં જઈએ હોટલે ભાઈ મળીએ મમ્મી પકડો છાજુટી ખખડાવાળી બની મેં બે ઘૂઘરા માટે ખાવા ને એક પેલી હોનો પેલી ધ્રુવી ઓલે અને રિયાનો આમ પોપટ કોણ આવલે લીધો મારા ઓલે તું બંધ થા તું નતો જોડે જોડે તો પણ મારા પોપટ કોણ આવલે લીધો જીના ઓલે લીધો ના તો બેહી રહ્યો આ ગેટ છે પેલું મેલડીમાં મંદિર હોય ને એ ચામુંડાનો ફોટો હતો અલી એ ચામુંડમાનો નતો એ મેઢીમાનો જ હતો એ તો કેસરી હતો અને એક હતો ચામુંડ માતાનો મઢ બાજુ લઈ જઈ મંદિરના પાગળ ચામુંડમાં ગાઈસ અહીંયા મેં હોટેલે ही छोटीला રોકાયો હતો હોટલે એટલે બીજી હોટલ એટલે કે ખાવા ખાઈને પછી જઈશું ઘેર ફોટો લીધો છે ચામુંડમાનો લીંબડી એપલ મેળવાનું ચાર્જિંગમાં તમારે આ બધો જે હતો તાર મમ્મી ને બેને છે લે બધું ચાલો તો ને આપણે તો લે બંધ કરી દે ઓક્ટા પોનની મેલડી બપોરે જમવા બેસી ગયા અમારા અસાના છે ને અમારી વાત જોતો જ નહીં રે ભૂખશો થઈ ગયો ને એટલે સાસ બાસ ઉપર વાપર પેલું એ જ ભરીને આવ્યું તો એવું લીધી જો અમારા અસાને ચાલો ચલો તને ખાઈને મળીએ ખાવાનું તો પતી ગયું હસો વેરા હતો બેસન વેરા હતો ઊભો થઈ ગયો હજુ આ બધાને ચાલુ છે એક મેલોન એ નહીં રોટલો બાજરીનો બસ અતિ ઉત્તમ સારી તાર મમ્મી કોની એક સાસ છે ઘડો ભરીને આલો કે આજે જોનથી ના પૂરો થાય તોંદી એક પાઇપ મિલ દે ક્યારે એકલા ગિલાસમાં કાઢવો જ ના પડે બધો ખાઈ રહ્યો આપણે છેલ્લો રોટલો છે બાર હોય અને પવન તો જોવા આવે ખાધ્યું હશે ઉપવાસ અમારે તો આજે એવું તો ગાઈસ હવે અમે નીકળ્યા અને એડી શીખર એકલી અસર કરો ગોડી થઈ જાય અમે દ્વારકાજી ના એકલી ખબર કે પાપડ ના કેમ કે ગાભા કાઢે 150 રૂપિયા વસૂલ તો કરવા પડે તો પાપડ જ થાય મળતું ચણા શાક સારું જ હતું ને
ઢોકળી તો ખાટી મીઠી લાગતી હતી મને. એ દહીંમાં આવે. પેલું બધું હતું ને ચોટાડી એટલે એક્સ્ટ્રા હતું. તુલસી આવી પેલા એ પ્રખ્યાત હોટલ હતી ને તુલસી કાઠિયાવાડી. તુલસી હોટલ. કાગળ ડાબો આવો શિવ શંભુ. મસ્ત પણ ખાવાની તો તાના ઢાબા જેવો હોય ને એમ જ મજા આવે તમારે. આપણા સેતમ પેલો હાઈટ તો 70 રૂપિયા લઈએ એ જોરદાર હશે બધું ગરમ ગરમ જ હોય. દાળ ભાત શાક રોટલી જો મોમાઈ રાજ આવી ને ઓલ્યા હારી જો કહું છું કે મોમાઈ રાજ આગળ જો અંતિ જ આગળ હતી એના ત્યાં જેવું ફરીથી જ ને આપણો અને એ જઈએ બીજી હતી બીજી હતી આપણે એ તો પાછળ રહી જઈ. તુલસી દાદા કાઠિયાવાડ. તુલસી જોઈ હતી આપણે આમાં ખબર પડી ને પણ આ પેટ્રોલ પંપ ના પહેલા આવવાનું પેટ્રોલ પંપ ના નહીં, તુલસી પછી આવે તુલસી હોટલ. એ આવું ખાવાનું હો કરી આવું 3-4 જાતનો શાક હોય રોટલા બોટલા હાસ નાસ બધું હશે આ રીતે જ હોય તમારે. આ સારું છે. થઈ ગઈ હો અને અમે ઘેર આવી ગયા અને અમે કેવું કરો કોઈ નહીં ઘેર આવીને બેઠો શાંતિ કેવું લાગે કેવું લાગે ઘેર તો સારું લાગે ને બધા ફરીને આવ્યો પણ એ ઘેર આવે તો આના ખાસ છે અને અહીંયા બધું કાઢીને મેલ્યું હોય રમત ચક્કર કરી દીધું હોય અહીંયા આપણે ખાવાનું અને પેલા બે પડસાદી ખબર હોય નિયા એ નિયા તાવલે હું લાયા જેલી અને તને તું બનાવો અત્યારે અમારો ઓલે કશું નહીં એમ કે હું તમારે ઓલે રોટલી બનાવું એમ કે હો ને તમે બે હોય એમ કે હા શું બનાવવાની યાર રોટલી બનાવવાની તાન અને આ તોરું પેર કાઢું હો તો એમાં ઓલે આ કાઢી કોથળી બનાવે કચામાં કલર બેસી ફોટો અસ્ત્રીને પેન્સી કે તો ને એટલે કલર બે છો લાલ જો બહારથી એટલે કહીએ ના ભાઈ મેં કોથળી ભરાવી નિયા હું બનાવો હો એ નિયા હા પપ્પા જોડાય હું ખવડાવી આ પેલું હે ને આનું પર લાગ્યું તો તે બતાવજી બતાવજી લે. પેલા કાઢી તું પણ ત્યાં તું પહેરી હોય ને છત્રી તું પહેરી મગીના પેન્ટ ના કલર બેહી ગયો તોરા ના પહેરાય તો એ ફરાજી હે ને તો તો 10 વાગી જ્યાં બધા ઊંઘવાની તૈયારી કરી દીધી માપા ટૂંકી છે ડોલો નોકરી કરેલા છે ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ અરે માજી જોઈ વાતું કરે છે ગુડ નાઇટ જય માતાજી કઈ મળીએ નવા બ્લોગમાં